જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છે ખેડમાં. જે કંઈ નુકસાની થઈ હોય તો ખેડૂતો હારે વાત કરશું અને શું અત્યારે હાલે છે તે બધું ચણા કે મગ કે બધી આપણે માહિતી લેશું અને ખેડમાં ઘૂમરો મારશું અને સાથે જ માતાજીએ દિવેલ પૂરવાનું છે તે પણ ભેગું કરતા આવીએ. તો દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ ઘંટડીના નિશાનને દબાવી અને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. અને મિત્રો, ચેનલને સપોર્ટ કરજો, કારણ કે આપણું નાનું એવું પ્લેટફોર્મ છે, કોઈ મોટું પ્લેટફોર્મ નથી. તો ચાલો દોસ્તો, દાંતવા. ખેડૂત દોસ્તો, તો આપણે ખેતર માંડવીઓ જોવા જઈ રહ્યા છે. ખેડૂત મિત્રો આપણે અહીંયા રસ્તામાં ભેરા થયા છે, તેને પૂછીએ ભાઈ આગળ માંડવીનો હાલત શું છે. માંડવી ને પૂરું થયો. હા, હાવ પૂરું, કઈ રહ્યું નહીં. કઈ થોડી ઘણી પર હોય કે હાવ કોઈ ને પૂરું, હાવ પૂરું. અહીં આગળ આપણે દાંતવાઈમાં કઈ નહીં, કઈ નહીં. આ પાણીનો ડખો ભર્યો, કઈ છે નહીં. દાંતવા પાછું પાણી આવ્યું કે નથી આવ્યું કે પાછું આવે ગયું. પાછું પાણી આવે ગયું અને દાંતવા સાઈડ જેટલી પણ માંડવી હતી કોઈ ને નથી રહી. કોઈ નહીં, નહીં દાઠો નહીં. બાકી તલ કે મગ કે અડી બધું મગ બધું વાવેતર થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. હા, ચાલો આપણે ઈજીપ્ત સાઈડ જઈ અને થોડુંક ઉતારી આવીએ. હા, ના બધું પૂરું છે, કઈ છે નહીં. ઢોર મરેગા, માણસ મરેગા. તાર કામ આમાં કઈ. તો દોસ્તો, આપના ગામમાં પણ કોઈ ઐતિહાસિક સ્ટ્રક્ચર, હું હરેક વિડીયોમાં કહું છું, પૌરાણિક મંદિર અથવા તમારે કંઈ પણ લેવેશનું એડવર્ટાઇઝ આપવી હોય તો કોન્ટેક અવશ્ય કરજો. ₹1 શુલ્ક લીધા વગર અમે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરી અને તમારી એડવર્ટાઇઝ પણ કરી આપશું. અને કોઈ પૌરાણિક સ્ટ્રક્ચર અથવા મંદિર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો. ત્યાં આવી અને સનાતન ધર્મને ઉજાગર કરવાની પણ કોશિશ કરીશું દોસ્તો. તો કોમેન્ટ કરજો અથવા કોન્ટેક કરજો દોસ્તો. તો દોસ્તો, અમે જઈ રહ્યા છે ઘેડમાં અને જોઈ શકો છો તમે દિલીપ આગળ છે. આ કેની માંડવી છે, ખરાબ થઈ ગઈ હાવ. વંડી ને ઓલી બાજુ છે. આપણે ભાયાણી સાઈડ ગયા હતા ને દોસ્તો, આગળનો વિડીયો મળેલો છે. આ છે દાંતવાઈ સાઈડ અને આ સાઈડ કંઈ રહ્યું નથી માંડવીમાં, જોઈ શકો છો તમે. કેની હે ભાઈ માંડવી? આ પપ્પા નાગા તારી રે ગઈ કે કામ થયું? તારે રે ગઈ કામ થયું તો તારે પૂરું થયું. જતો જાય. આ માંડવી પૂરી થઈ ગઈ ભાઈ, જોઈ શકો છો. અને હાલે જઈએ અમે.
ઢોરને ખાવા લાયક કંઈ ખડ પર રહ્યું નથી પાછ માંડવી તો ત્યાંની વાત થઈ. રજો ભાઈ પાણી ભર્યા. દુદાભાઈ કામ માંડવી બાંડવી કઈ રહી કે રહી ન થજે. તમે કામ વાવ્યું તું? સણા વાવી દીધા કીધું આજ? હા ઉગે ગાય છે ને? ઉગે ગયા કે જે નતું ગયા? સણામાં કઈ નુકસાની છે કે નહીં? વિયાગા તો પાછા વાવ્યું શું કામ? સણા વિયાગા કઈ ભાઈ સણાય વિયા ગયા હવે પાછા વાવેતર થાય. આ ખેડૂતને હાલી જ છે. હજી આગળ આપણે જઈએ જોઈ શકો છો પાણી ભર્યું ભાઈ શિયારી કોર. અને દિલીપ આ ઊભો આપણે. દિલીપ કામ હાલો. હાલો દેવ પાણીમાં પડીએ દોસ્તો આપણે. અને પાણીમાં પડે ને જઈએ. અને હે વિડીયો જરાક સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવે સબસ્ક્રાઈબ અને બેલ આઇકન તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો દોસ્તો. પાણીમાં પડે ને જઈએ તમારા માટે વિડીયો બનાવવા. ને આગળ આપણે ભયાણીનો વિડીયો પડ્યો તે તમે આ વિડીયો લાસ્ટમાં જોઈ શકશો. બહુ ખરાબ રસ્તો છે જોવો દોસ્તો, ઘેરનો રસ્તો. આમાં તો ઘરે નહીં જઈએ ને. ગોઠણી ઘરે જાય અહીં છે ભાઈ. આમાં હજી કેટલું દિલીપ હાલવું પડશે આપણે? ઠાવકો રસ્તો આવે ખરી આવું છે હવે? વાહ મેલ્યું આ કામાં નો હાલે ને. હા ઘેરનો રસ્તો મિત્રો. આ કંઈક દોસ્તો ઠાવકો રસ્તો આવ્યો જોવો હાલવા જેવો. બાકી તો દિલીપ કે વાંથી ઠાવકો છે, વાંથી રસ્તો કંઈ આવતો ને તમે ઠાવકો. બે ગોર પાણી ભર્યું જોવો.
દિલીપ મને અત્યારે પાણીમાં હલવે, હું માનમાં હાલે હગા. દિલીપ પાણી પીયા કામ કોકરો કરો કે જો દોસ્તો એક કૂકો પાણો પીને પગે રે પગ મેલે ને અહીં નીકળવાનું નકણ હેઠા. રામા દિલીપ ઠાવકો રસ્તો તો મને કાંઈ નથી દેખાતો. આ ડેલાવડ પા દાંતભાઈ દાંતભાઈ આ ઓલો હુડીનો વાળો કહેવાય હે. આ નદી અહીં નહીં સીધી ગઈ. નદી નદી વ્યાગ આવી તું ના અહીં કઈ નીકળાય કઈ તૂટલ હોય ના તૂટે જલાવડ જવું રસ્તો માર્ગે દેખાડ તમને ટ્રેક્ટર નીકળી લાગે ને. આ રસ્તો આમ હા દિલીપ હું થાક્યો છે, કેટલું ગાળવું પડશે હેન્ડલપા ફોડું કેટલું હા. તો આપણે ગાતાળ માતાજીના મંદિરે દોસ્તો જઈએ. દાંતવાઈ વાળીઓ આયુ કહેવામાં આવે દોસ્તો. અને કંઈક આપણે નુકસાની કેવી છે તે પણ જોતા જઈએ. તમે જોઈ શકો છો દોસ્તો, રાસ્તાનો ફૂલ શોટ હું તમને આપતો જાઉં. ને પાછળ પવન હોવાને કારણે જરાક નોઈસ આવશે દોસ્તો. ઘેડમાં પવન બહુ છે, જો કે આમ ગરમી થાય, હાલવું બહુ પડે ને જરાક ગરમી થાય. આ દિલીપ આર્યું કહીને આમ પવન છે અને આમ ગરમી. તો દિલીપ વાતાવરણ ક્યાં આવું પવન ને ગરમી બે. તો તમે વાતાવરણ વિશે જો ઉનાળવા ઉભા કામ કહેવાય આને ભાઈ. ઉનાળવા ન કહેવાય, ઢૂંઢ કહેવાય, ઢૂંઢ. મને બહુ ખબર નથી, કહેતો જાય ઢૂંઢ ઊંધું ને આ ખેતર ઘણા વવાય છે કે ને આમાં બીજું કામ હોય. હા ને આ સાઈડ તો બાકી પાણી. આ દિલીપ થોડે કરે ને કારનો મને હલવે 1 કલાક થયાનો કવરાયો દિલીપી. તો દોસ્તો મો દેખાતો એમાં તો હાલી જ જોજો. ગરમી ચડે ગઈ અને હું દિલીપ ભાગ્યા રસ્તામાં ઘેરના
ને દિલીપ તો એવા છે કાયમ આવે, પણ હું આ પહેલી વાર આવા. દિલીપ તો કાયમ આવે. હા તો દિલીપ જાય આગળ. હા દિલીપ કંઈ હજે કેટલું દિલીપ છે આ સામે તો બસ પૂગું આવ્યા દોસ્તો આપણે. કાંઈ માંડી વ્યૂ ને ખરાબ થઈ ગયું ભાઈ. આમાં તો કંઈ વાવવા લાયક રહ્યું ને, સણા વાવા છે. હાલો તો આગળ. તો દોસ્તો હજે અમે હાલી રહ્યા છીએ. દાંતોએ આયુનું મંદિરે નથી પૂગ્યા અને LCD મારા હાંપીને મારું થોપડું આવે કે નહીં ખબર નહીં, મોં આવે કે નહીં મારું કોમેન્ટમાં લખજો દોસ્તો. અને સૂર્ય ભગવાન પાછળ છે તો પાછળથી લાઇટ મારેલ બહુ ઝાંખું આવી છે. ને દિલીપ જોવો આગળ જાય દિલીપ. અને આ ઘેડના હેઠા છે પાણી ભર્યા હરિંગ ના હેઠા. આ બાજુ બાવરડા ને આપણે જો ઓલું મંદિર દેખાય ને ત્યાં જવાનું છે. ધજા દેખાય ને ત્યાં. અને બાકી ત્યાં દોસ્તો હા સડે ગો હાલે ને, કારણ કે એટલું કોઈ દી હાલવાનો એક્સપિરિયન્સ છે નહીં. આ તમન્ના ગાડી તો પેલી ગાડી એવી આવી કે આ પુગાડી દીધી, બાકી કોઈને આ મોટરસાઇકલ ફૂગતી નથી. ને એવું અમે હેઠા ઉપર આવીએ ભાઈ. રસ્તો ઓલી સાઈડ રહી ગયો, રસ્તો આપણે આ સાઈડ રહી ગયો. અને રસ્તામાં ગારો આવે એટલે ગારામાં કૂતે જાય તો આપણે હેઠા ઉપર આવીએ. એટલે જોવો હેઠો આ દિલીપ આગળ વિયો જાય. ના તમે જોઈ શકો છો દોસ્તો. દિલીપ આ બાવરડા કી ના આ બાવરડા હા પેલાની કાંઈ ખાણ હતી ત્યાં બાવરડા ને થઈ ગયું. આપણે સમજાણું પાકું ભાઈ. કારણ કે મારું ખેતર દોસ્તો તો અહીં આવેલ છે, બહુ સેટું આથી. આ કોઈ દે આવવાનું થાય જ નહીં. મારું ખેતર આગળ આવે જાય એ વાટું આ બાજુ બહુ કોઈ દે આવવાનું થાય નહીં. ના દિલીપ કોઈની વાટ જોવે છે ને નિરાશ ત્યાં છે રાખ. આ જોવો હાલી જ થકે દિલીપ માંડવી ઊંચી લે તો દેખાડતા માંડવીની હાલત. આ જોવો એક મિનિટ જોવો હાલી જ થકે નહીં. ખેડૂત જો માંડવી વીણે હા પાણીમાં વહી ગઈ ઈણકે. હા બગડે ગઈ, કારી પડે ગઈ, કારી મસ પડે ગઈ. હાવ ના ગારામ કરી દે નીકળ્યો ઘરે જવાય. આખી માંડવી ખરાબ થઈ ગઈ ભાઈ. ખેતર આખું લીલું છે દોસ્તો. અને હાલ્યા ઘણું એટલે બોલવામાં જરાક તકલીફ થાય. હા સડે ગો આમાં ઘરે જવાય. જો ઝૂમ કરીને હું તમને દેખાડતા. જો આ માંડવી મેં વીણે ને આગળ દિલીપ મંદિર ભાઈ હાંપું દેખાય. તમે જોવો આપણે આ મંદિરે જવાનું છે. આની હાલત હાવ નાજુક દોસ્તો. આ માંડવીની હાલત તો જોવો. આ તો હાથમાં ને એટલે ભાઈ હાથમાં લઈએ તો કૂસો થઈને હેઠી પડે જાય છે. જોતા
ए सोटे गई मांडवी उसके आ ऊपर उसके था ये मारा राम सोटे गए भाई માંડવી ખેતર આમ બી સોટાઈ ગઈ દોસ્તો એટલી કે પૂરું એવા ખાતરમાં કામ આવી છે આગળ પણ મેં તમને કીધું કે ખાતરમાં માંડવી કામ આવી છે બાકી કંઈ કામ આવી છે નહીં हाँ पानी ले ले आज तो टाके ले गो हलवाणी भाई यहाँ તો દોસ્તો આપણે માંડવી નાગર જોતા આવ્યા અહીંયા તો જો ખેડૂત મિત્ર છે અને માંડવી એને વહી ગઈ ને પાછા સણા વાવ્યા સણામાં પણ હુકારો આવ્યો છે એ કહે છે ક્યાં કરવા એટલા હુકારો છે યા હુકારો છે બધા જોવો આ કઈ રીતના હુકારો આવ્યો પાણી વધે હું કામ છે પાણી વધે કોઈ કે કઈ ખબર પડે એટલે આ રીતનું ખામીરિયું આખાઈમાં પડી ગયું અને વધતું જાય કામ છે વધતી રહ્યા બધાય છે આખા પાવાળો નખાય હા આખા જે આ ખામીરી પડી છે હુકારો છે તો જે આ કાયમ હા ટાઈમ આ બધું જાય તડકો પડી હુકાતા રહે જરાક હુકાઈ છે બાપા તો દોસ્તોમાં સણા વાવ્યા એમાંય ગાબડા ખામીરિયું પડતું જાય જોવો દોસ્તો અને આપણે અહીંયા આયુનું મંદિર બાકી આ સણા જે વવાણા માંડવ્યું તો બગડી ગયું બસ સણા ખેડૂતીમાં વાવ્યા તો સણામાં ખામીરિયું પડી ગયું ને આગળ આ લીલી કેનાલ હે કે ખાણીઓ મંદિરે દોસ્તો પૂગી ગયા છે દિલીબા કેનાલ હે કે ખાણ્યું આ કેનાલ ના ના બે ભેરા જાય તો આપણે મંદિરે દોસ્તો પહોંચી ગયા છે માતાજીને આ બાજુ અહીંયા હા આવા હાલ ના પાણી ના પીશું શુભલા શ્યા શબ્દ બોલો જય માતાજી આવે ને દિવેલ ભરલી હું હાલો આઈ નહીં કરું તો દોસ્તો આપણે કેનાલને કાંઠે હાલીએ જોવો ઝાડવા હરિંગ કેનાલ છે તો કેનાલ દેખાય છે ને આ ઝાડવા છે આડા ના રસ્તો છે જોવો ઘરનો
આ પાછો તમને રસ્તો દેખાડીએ અને અહીંયા ઉપનેર હાલે ભાઈ આ બાજુ તો આપણે ઉપનેરી આવ્યા હા આ દેવાની માંડવી છે ને દિલીપે થોડું થોડું કરાવે ને કેટલું હલવે નાખ્યું કંઈ ખબર નથી પડતી લે એટલું હાલે ને આવ્યા તોય કેતા કઈ કામ ને તગારા તો મેં તને હા પાડ્યું ને કે તગારા લેવા હું આવી હું કા ના પાડા દિલીપ આ બાજુ પર જો દિલીપ શાહ પીએ કયા ખેતરું નો શાહ પીવો હોય તો આવો અહીં છે જો અહીં વાઇટ કા ભર્યા ભરશો પાણી નાવું કાં દિલીપ ઉઈ બાપા તો દોસ્તો આ ખેડૂતને થોડી ઘણી માંડવી રહી ગઈ છે તે કાઢે છે કઈ યાદી છે નહીં થોડી ઘણી છે અને ઉપનેર મેલેલું છે તો જોઈ શકો છો તમે એટલી માંડવી રહી આખા ખેતરમાંથી બાકી આ માંડવી છે તો ખરાબ થઈ ગયેલી છે કઈ છે નહીં માંડવીમાં ઓરા પૂરતી જી થાય ઘરની ખાવા પૂરતી એટલે એટલી માંડવી કાઢે હાલો તો કેટલીક માંડવી છે તમારે 4 વીઘાની છે હા ઓટલો વરેગી બગડી બગડે ગઈ અચાનક આમાં કઈ ખરાબ છે કે આમાં કઈ નીકળી છે નીકળી છે એમાં આધા ભાગા જઈ ગયું ઓરા છોકરાઓને ઓરા જેવું થઈ જાય હા ફોંગ લાગે ગયો ફોંગ હાવ તો કારી પડે ગઈ હા કારી પડે ગઈ ને ફોંગાઈ ગઈ ધોરી ફાંક જેવી તો હાવ ખરાબ થઈ ગઈ છે હમણાં આગળ પાસે જઈને અમે ઉતારીએ તો દોસ્તો જોવો કે આખી માંડવી ફૂંગાઈ ગઈ ને ઓરા પૂરતી સજાય તો સારું નકા પછી આ ઓથરો ને પાથરી વારે દીધી ભાઈ કઈ રહ્યું ન થતા હવે આ માંડવી ની હાલી છે કારી મસ્ત છે ગઈ આ જો આયા પટો મુકાઈ ગયો મશીન નો પટ્ટો મેલાઈ ગયો ભાઈ આખે હાલ છે તો ભાઈ દોસ્તો માંડવી કાઢતા નેતર હાવ એકતા માંડવી એકતા વરસાદની ખરાબ થઈ ગઈ ને પાછી અટાણે ટાઢું વાતાવરણ વરડે ગયું તો નસ પટ્ટો પડાવી નાખે
ઓપનરનો એટલે અત્યારે રદ કર્યું કે સવારના કાઢવામાં આવે અને પાછા આપણે દિવેલ લઈ આવ્યા હતા તો માતાજીએ દીવો કરતા જઈએ. અને દિલીપભાઈ દિલીપભાઈ અહીંયા આપણે પ્રોગ્રામ પણ છે 12મા મહિનામાં, ત્યારે તો આપણે 100% લાઈવ કરશું અહીંયાથી. અને ₹60 ભાઈ ઢોરનું ખાણું ઊભું. જોવે લો દોસ્તો ₹60 ઈ પપીરી પડે ગઈ. જય માતાજી. આ દિવેલ પી પૂરે લઈ માતાજી, પછી આપણે પાછા જઈએ દોસ્તો. ને આ બાજુ જોઈ શકો છો માતાજીનું મંદિર. દિવેલ પૂરે તાણક મિત્રો આપણે અહીંયા બેસીએ મંદિરે ઘડીક વાર. તો દોસ્તો જોઈ શકો છો દાંતવાય અને અહીંયા પવન સારો એવો આવે ને અમે હાલે હાલે ને થાક્યા હતા દોસ્તો. અહીંયા ઊભી ગયા છે. અહીંયા સણા વવાઈ ગયા પણ સણામાં વરસાદ બહુ છે ને દોસ્તો, એટલે ખામીર્યું પડવા માંડ્યું. પાણી લાગે ગું સણાઓમાં પણ. ને આમ સામે તમે સાંભળું આ બાજુ હરમાં અને આ બાજુ જાઓ તો આપણે માધવપુર. તો આશાપત્રી દોસ્તો ઝાડવું કીવાનું છે મને ખબર ન, તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ઝાડવું કહેવાનું છે. અને અહીંયા વાય પણ છે દોસ્તો. અહીંયા મંદિર છે અને મેં બૂટ પહેરેલા છે એટલે બહુ બાજુ નથી જતા. ઘોડિયું છોકરા માટે અને કૂવો જેવો એટલો બધો ભરેલો છે. બાકી આ મંદિર બાકી તો આપણે જે રિટર્ન આવ્યા હતા એ બાજુ જવાનું છે મિત્રો. મારો ફેસ આવતો હોય તો જોઈ લેજો દોસ્તો. આખી દાંતવાઈ કહેવાય ને આના આગળનો આપણે વિડીયો હતો એ ભયાણી સાઈડ કહેવામાં આવે ને આ ખરી દાંતવાઈ સાઈડ કહેવામાં આવે દોસ્તો. માંડવી વીણે કેટલીક વીણાણી ખલ લઈ લીધું કે લેવાનું બાકી છે હજી? આગળ મોટલાઈ કોણ લઈ છે? હું લેવો ખર લે. જોવો ગમે ને કાંઈ ખર નથી રહેવા દેતો. કેટલું લેવું તારે?
દોસ્તો દાંતવાઈનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અને ફરીવાર કહી દઉં મિત્રો કે જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરી દેજો દોસ્તો. અને બેલ આઇકન ઘંટડીના નિશાન ઉપર પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરજો દોસ્તો. તો આવા જ વિડીયો અમે તમને લેતા આવશું. ને આ ઓરડી કેવા માટે હે દવા હે અહીંયા કંઈ પણ ઓલું હોય આપણે માતાજી તો રાંધવા માટે છે ભાઈ ઓરડી. અંદર કંઈ છે નહીં એટલે તમને અંદર આપણે એમ તાળું મારેલું છે જોઈ શકો છો. બાકી આ જુઓ અંદર દોસ્તો બધું વ્યૂ દેખાડી દઉં. રાંધવાની બધી સામગ્રી અંદર પડી છે. અને અહીંયા કંઈ પણ પ્રોગ્રામ હોય અહીંયા માતાજીએ તો રાંધવા માટે આ ઓરડી છે. અને વા મસે ઉપનેર પાછું ચાલુ થઈ ગયું લાગે પણ ઘડીક થાય તો પટ્ટો પડે જાય. હવામાન ભેજવાળું છે અને માંડવી ખરાબ છે લીલી છે એટલે. અને દિલીપ હજી નવીરો થયો નથી લાગતો. દિલીપ ઈ બરાબર તો એક ભેંસ માટે દવે એટલું ખડ ઘણું. અહીંયા રસ્તો બનાવવાનો છે ભાઈ હજી બાકી છે. અને સનસેટ ટાઈમ જોવો દોસ્તો. ગાતા તો ઘેડમાં અટાણે એ તારે આ પવન આવે ઘેડનો. આ ભાઈ થોડીક ખાવા માટે અહીંયા વાવી હતી એ પણ ગઈ. એ પૂરું થેગું. દિલીપ આ જોતા અમે હેઠ હું કઈ હેઠ હેઠ દોડવા તો જઈએ પૂરું. ભાઈ અમે એ છે કંઈ ખાવા પૂરતી નથી રહી અમે કરવું કામ. બાકી આગળ તમે જોઈ શકો છો આપણે ખેડૂતભાઈ દેવાભાઈ છે એ આપણે ઢોર હાટુક ઓલું લઈને જાય ખડ. અત્યારે હાંસ પડે ગઈ ને અમે પાછા રિટર્ન જઈએ મંદિરેથી દીવા ધૂપ કરે ને અમે ઘેર જઈએ. આ બાજુ દોસ્તો તમને દેખાય નહીં પણ નદી છે અને ત્યાં તૂટી ગઈ ને એટલે પાણી બહાર નીકળે ગયું. જોવો જો આમ ઝીણું ઝીણું પાણી દેખાય ને નદી તૂટે ગઈ એમાં બહાર નીકળે ગયું. પછી નદી છે પાછી નહીં દેખાય આટા ઝાડમાં આવે છે અને જગા દિલીપ થાકી રહ્યો ત્યાં પોરો ખાય. એ નહીં આવે. દિલીપ થાકી રહ્યો ત્યાં પોરો ખાય. ક્યાં દિલીપ? હું નથી થાક્યો ભાઈ. હજે 10 કિલોમીટર હાલવું હોય તો હાલ. અમે તો ભાઈ આ એવા છે કે લક્ષ્મણ કે જરીક પોરો ખાઈ લ્યા તો મને જરીક હાલવામાં તકલીફ ન થાય. એવું છે કઈ? પૂરું કામ કર ચાલો ભાઈ.